ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ છીએ, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. ભૌતિક વિજ્ઞાનના બે ક્ષેત્રો એટલે કે મેક્રો અને માઇક્રો વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે 5 મુખ્ય શાખાઓ જોઈ એની: યાંત્રિક શાસ્ત્ર, ઉષ્માગતિશાસ્ત્ર, વિદ્યુત શાસ્ત્ર, ચુંબકીય શાસ્ત્ર અને પ્રકાશશાસ્ત્ર. એ બધા વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે પછીના લેક્ચરની અંદર ગુરુત્વાકર્ષણ બળ અને એને લગતા નીટ લેવલના દાખલાઓ પણ જોયા, અને એના જેવું જ કુલંબે શોધેલું વિદ્યુત ચુંબકીય બળ. ગુરુત્વાકર્ષણ બળથી તો આપ બધા પરિચિત છો જ, કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. એના સિવાય વિદ્યુત ચુંબકીય બળ કુલંબે શોધ્યું, એ પણ એના જેવું જ કોપી, પણ ભેદ એટલો કે ઓમાં દળ પર આધારિત હતું અને વિદ્યુતીય બળ વિદ્યુત ભાર પર આધારિત છે. બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે. બીજી ફેર એ હતો કે ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી હોય છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે. એની પણ ચર્ચા કરી. હવે આપણે જોવા જઈએ છીએ ત્રીજા નંબરનું બળ, જે 4 મૂળભૂત બળો હતા એમાંથી આપણે 2 બળો જોઈ લીધા છે અને બીજા 2 બળોની ચર્ચા આપણે કરીએ છીએ. તો ત્રીજા નંબરનું બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કુદરતમાં પ્રવર્તતા ચાર મૂળભૂત બળો. એમાંનું પહેલું આપણે જોયું ગુરુત્વાકર્ષણ બળ. બીજા નંબરનું બળ જોયું વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજા નંબરનું બળ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ આ લેક્ચરની અંદર, જેનું નામ છે સ્ટ્રોંગ બળ અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને નંબર 4 વીક ન્યુક્લિયર બળ. આ બે બળો આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ, અને સમય વધે તો બીજું પણ આગળ જોઈશું. જોઈએ પહેલાં ચાલો આ 2 બળ આપણે જોઈ લીધા કમ્પ્લીટ, બરાબર. અને હવે આપણે આ 2 બળ આ લેક્ચરમાં જોવાના છીએ. તો નંબર 3 સ્ટ્રોંગ બળ અથવા તો ન્યુક્લિયર બળ અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ખૂબ ઊંડી વાત છે, આમ તો માઇક્રો વિભાગની વાત છે, જે નરી આંખે જોઈ શકાય એવી વાત નથી. પણ આ જે બળ છે એ આપણને ખૂબ ઇમેજિનેશન કરવું પડે, ખૂબ ઊંડે સુધી જવું પડે. એના માટે પાછું વિદ્યુત ચુંબકીય બળ જરૂરી છે. આ બળને સમજવા માટે આપણે બધા જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય બળની અંદર સમાન વિદ્યુત ભારો વચ્ચે સજાતીય એટલે એક જ જાતિના 2 પ્રોટોન અથવા તો બંને ઇલેક્ટ્રોન, એની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. અને વિજાતીય વિદ્યુત ભારો એટલે કે એક ધન અને બીજો ઋણ હોય તો આકર્ષી બળ લાગે છે. છોકરા, ચુંબકની તો તમને બધાને ખ્યાલ હશે. ચુંબકમાં આવું જ થાય છે ને, કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષી બળ લાગે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષી, N અને S વચ્ચે આકર્ષી બળ લાગે, N અથવા તો S વચ્ચે અપાકર્ષી બળ લાગે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું છે? તો કે આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થની રચના નાનામાં નાના કણ એવા પરમાણુથી બનેલ છે. તો ન્યુક્લિયર બળ એટલે તો કે ન્યુક્લિયસની અંદર જ લાગે છે, એટલે આને સ્પેશિયલી ન્યુક્લિયર બળ કહેવામાં આવ્યું છે. ન્યુક્લિયસની અંદર આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે. ન્યુક્લિયસ છે આ બે મૂળભૂત કણોથી બનેલું છે, પ્રોટોન અને
બીજા કેટલાય કણો છે, પણ મુખ્ય આ બે ભાગ ભજવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે. અને એમાં આપણે જાણીએ છીએ પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન તટસ્થ છે. ન્યુટ્રોન કેવો છે? તો કે તટસ્થ છે. હવે તમને બધાને ખબર છે ન્યુક્લિયસ એટલે અતિશય નાનું, પરમાણુને નરી આંખે નથી જોઈ શકાતો. તો ન્યુક્લિયસ કેટલું સૂક્ષ્મ હશે? હું તમને એક વાત કહી દઉં. પરમાણુની રચના કેવી છે? આવી છે. આ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ આ આખો પરમાણુ છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. કેવડી મોટી જગ્યા છે ખરેખર. આ તો તમને મોટું બતાવ્યું, પણ ખરેખર સૂક્ષ્મ હોય. આ પરમાણુની કક્ષાઓ શરૂ થાય અને ફરતીકોર ઇલેક્ટ્રોન ફરતા હોય ને, ઇલેક્ટ્રોનને પ્રોટોન ને ન્યુટ્રોન અંદર હોય અને ઇલેક્ટ્રોન ફરતીકોર આમ ફરતા હોય છે. આ ઇલેક્ટ્રોન આવી રીતના ગતિ કરતા હોય છે ફરતીકોર. પ્રોટોન અહીંયા હોય અને ન્યુટ્રોન પણ અંદર જ હોય છે. આ ન્યુક્લિયસ પછી જે જગ્યા ખાલી છે છોકરાઓ, એ જગ્યામાં હજી 9,999 ન્યુક્લિયસો સમાવી શકાય. કેટલા? એક તો છે જ, એટલે 10,000 ટોટલ ન્યુક્લિયસ સમાઈ શકે. એ પછી ઇલેક્ટ્રોનની કક્ષા શરૂ થાય. આમ ઘણી બધી જગ્યા હજી ખાલી છે. એટલે કે પરમાણુ પોલો છે એવું પણ કહી શકાય. રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ કર્યો હતો અને એની અંદર એણે એવું જ સાબિત કર્યું કે પરમાણુ પોલો છે. એવું સૌ પ્રથમ વખત રુધરફોર્ડે એવું સાબિત કર્યું હતું. ન્યુટ્રોન તટસ્થ છે અને પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે. હવે વિદ્યુત ચુંબકીય બળ મુજબ આપણે બધા જાણીએ છીએ, વિદ્યુત ચુંબકીય બળ મુજબ પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી બળ લાગે છે. પ્રોટોન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ. એકબીજાનો વિરોધ કરે. હવે વિચારજો, બહુ વિચારવા જેવું છે, મસ્ત. કે જો પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે તો શું થાય? તો પ્રોટોન એ ન્યુક્લિયસમાંથી બહાર જતો રહીએ કે નહીં? અને ન્યુક્લિયસમાંથી પ્રોટોન બહાર જતો રહીએ તો ઇલેક્ટ્રોનને ફેરવે કોણ? ઇલેક્ટ્રોનને ફેરવાવાળું કોઈ ના હોય, કોઈ એવું બળ જ ના હોય, તો ઇલેક્ટ્રોન પણ ફેંકાઈ જાય. આમ પરિણામે સમગ્ર પરમાણુ નાશ પામે, કારણ કે ન્યુક્લિયસમાંથી પ્રોટોન જતા રહ્યા તો ઇલેક્ટ્રોનને ફેરવવાવાળું કોઈ નથી. ઇલેક્ટ્રોન, ઉદાહરણ તરીકે સૂર્ય કાલ સવારે એમ કે હું થાકી ગયો, આટલા કરોડ વર્ષોથી આ બધાને ફેરવું છું, બધા ગ્રહોને હું મારું બળ મૂકું છું, મારે હુઈ જવું છે, તો શું થાય આપણે બધાનો વિચાર કરો. પૃથ્વી જેવા અનેક ગ્રહોનું શું થાય? આમ ફરે છે, કોઈ વસ્તુને આમ ફેરવતા અહીંથી છૂટે તો આમ ફેંકાય કે નહીં? સ્પર્શકની દિશામાં ફેંકાય કે નહીં? કોઈ પણ વસ્તુ આમ ગોળ ગોળ ફરતી હોય, એક વ્યક્તિ છે એ આવી રીતના પથ્થરને દોરીથી બાંધી અને આમ ગોળ ગોળ ફેરવે છે. ધારો કે દોરી તૂટે તો આ પથ્થર અહીંથી છૂટ્યો હોય તો આમ જાય, અહીંથી છૂટ્યો હોય તો આમ જાય, અહીંથી છૂટે તો આમ જાય, સ્પર્શકની દિશામાં જાય. રાઈટ? એક્ઝેક્ટલી. પૃથ્વી કે કોઈ પણ બીજા ગ્રહો, ગુરુ છે, શનિ છે, શુક્ર છે, બુધ છે, આ જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી બીજી તરફ આમ ફેંકાઈ જાય, એટલે કે સ્પર્શકની દિશામાં ફેંકાઈ જાય. કારણ સૂર્ય પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છોડી દે. સૂર્ય એક ન્યુક્લિયસનો એક ભાગ જ સમજો તમે. આખું જે આકાશગંગા ગેલેક્સી છે એની અંદર 9 ગ્રહો છે, એને તમે ઇલેક્ટ્રોન ગણી લ્યો, અને સૂર્ય છે એને તમે ન્યુક્લિયસ ગણી લ્યો, તો પરફેક્ટ બંધ બેસતું ઉદાહરણ છે આ સૂર્ય છે. ને આ ફરતીકોર ફરતા આવી એક જ કક્ષા ન હોય, ઘણી બધી કક્ષા હોય છોકરાઓ. ઘણા આમ ફરે છે, ઘણા આમ ફરે છે. ન્યુક્લિયસ અને આ પરમાણુની આખી ઓળખ જ એ મોડેલ દ્વારા જ મળી. ગુરુત્વાકર્ષણના મોડેલ પરથી જ આ મોડેલ બન્યું છે, એટલે એના જેવું જ છે આબેહૂબ. હવે જો પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે ને પ્રોટોન ન્યુક્લિયસમાંથી છટકી જાય તો શું થાય? જો પ્રોટોન ન્યુક્લિયસમાંથી છટકી જાય તો પરમાણુ નાશ પામે.
અને પરમાણુ નાશ પામે એટલે સમજી લેવાનું વાર્તા થાય પૂરી. આખું બ્રહ્માંડ વેર વિખેર થઈ જાય. આ પેનનું જે અસ્તિત્વ છે એ ન રહે. આમાં ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોનને ફેરવવામાં આવે છે અને પરમાણુ આખો જકડાયેલો રહે છે. અને પરમાણુ જકડાયેલો રહે તો પરમાણુનું અસ્તિત્વ રહે તો ઘણા બધા પરમાણુ ભેગા થઈને જે અણુ બને. આ કેના જેવી વાત છે તમે બધા જાણો છો 9મા 8મા ધોરણથી કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આપણે થોડા બાયોલોજીમાં જઈએ આને સમજવા માટે. હા કે ના બધાને ખબર છે કોષ છે. કોષની અંદરની અંગિકાઓ વિશે તમે ભણ્યા છો, ગોલ્ગિકા એને કણાભસૂત્ર ના તેન બધું બરાબર, આરએનએ ડીએનએ અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, કોષ રસની અંદર તરતી બધી અંગિકાઓ. હવે એવું થાય છોકરાઓ કે કોષ નાશ પામે તો શું થાય? બધા કોષ, કેન્સર એટલે એ કોષનો બગાડ, એવું જ થયું ને, કેન્સર આપણે કહીએ છીએ કોષનો એક પ્રકારનો બગાડ. હવે કોષ નાશ પામે તો શું થાય? કોષથી બનતી પેશીઓ પણ નાશ પામે. પેશીઓ નાશ પામે તો અંગતંત્ર, બધા તંત્રો જે છે, હાથનું તંત્ર, પગનું તંત્ર, હૃદયનું, ધડ, માથું, આ બધા તંત્રો પણ નાશ પામે ને આખું શરીર નાશ થઈ જાય કે નહીં? તો શું છે આ વસ્તુ? એના જેવી જ છે કે એક પરમાણુ નાશ પામે તો પરમાણુથી બનતા અણુઓ નાશ પામે અને અણુ ભેગો ન થાય તો પદાર્થની રચના જ ન થાય. માટે પદાર્થ જે છે એનું પણ અસ્તિત્વ જોખમાય, વેર વિખેર થઈ જાય. આ બોર્ડનું અસ્તિત્વ ન રહે. અહીંયા હું આ લખું છું તો આખું લખાણ રહે જ નહીં, કારણ કે આમાં આ પરમાણુથી બન્યો છે. દુનિયાની દરેક વસ્તુ, ઘન, પ્રવાહી કે વાયુ, દરેક વસ્તુ નાનામાં નાના કણ એવા પરમાણુથી બનેલ છે. તો આનું અસ્તિત્વ પણ જોખમાય. આ ભેગું થયેલું ન રહે. બોર્ડ, દિવાલ, પંખા, બેન્ચ, કોઈ પણ વસ્તુ, તમારા હાથમાં જે મોબાઈલ છે એ પણ નહીં. જકડાયેલી ત્યારે જ રહે છે વસ્તુ જ્યારે એકબીજા વચ્ચે બળ લાગે. પણ આવું થતું નથી. આ તો આપણે એવું વિચારીએ છીએ કે જો આવું થાય તો, કે આપણે જાણીએ છીએ કે જે આ બીજા નંબરનું બળ છે વિદ્યુત ચુંબકીય બળ, એને લીધે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે અને અપાકર્ષી બળને કારણે પ્રોટોન ન્યુક્લિયસની બહાર ફેંકાઈ જાય. ન્યુક્લિયસની બહાર ફેંકાઈ જાય તો પરમાણુ નાશ પામે. પરમાણુ નાશ પામે તો કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ જોખમાય. અને જો પદાર્થનું અસ્તિત્વ જોખમાય તો શું થાય? કોઈ પદાર્થનું અસ્તિત્વ રહે જ નહીં. આખા બ્રહ્માંડનું પણ અસ્તિત્વ રહે જ નહીં. પણ આવું થતું નથી. જો પ્રોટોન ન્યુક્લિયસમાંથી છટકી જાય તો પરમાણુ નાશ પામે, પણ આવું થતું નથી. પણ આવું થતું નથી. તો આપણને પ્રશ્ન થાય કે નાનકડા એવા ન્યુક્લિયસમાં આ પ્રોટોન અપાકર્ષી બળ લગાડે છે એકબીજા વચ્ચે, તો પણ કેમ રહી શકતા હશે? તો આપણને પ્રશ્ન થાય કે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, લાગતું હોવા છતાં આટલા નાના એવા ન્યુક્લિયસમાં કેમ રહી શકતું હશે? આવો પ્રશ્ન થાય. તો આપણને પ્રશ્ન થાય કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોવા છતાં આટલા નાના એવા ન્યુક્લિયસમાં કેમ રહી શકતો હશે? હકીકત એવી છે, જવાબ એવો છે, એનો જવાબ, આ પ્રશ્નનો જવાબ, બે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળને ઉપરવટ એને કંટ્રોલ કરતું એક બીજું બળ હોવું જોઈએ કે જે બે પ્રોટોનને ન્યુક્લિયસમાંથી છટકી જવા દેતું નથી. અને આવા બળને જ કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એનાથી પણ સ્ટ્રોંગ છે. બે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળને વટથી આમ દાદાગીરીથી ઉપરવટ થઈ તેને જકડી રાખતું કોઈ બળ હોવું જોઈએ. ન્યુક્લિયસની અંદરની જ વાત છે, ન્યુક્લિયસમાં બળ હોવું જોઈએ. જવાબ એવો છે કે બે પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ લાગે છે એને ઉપરવટ થઈ તેને જકડી રાખતું, બે પ્રોટોનને છટકી જવા દેતું નથી. બે પ્રોટોન આમ બહાર ભાગવાની કોશિશ કરે તો એને ભાગવા દેતું નથી. એને ઉપરવટ
તેને જકડી રાખતું કોઈ બળ હોવું જોઈએ, જેને ન્યુક્લિયર બળ કહે છે. ન્યુક્લિયર બળ કે સ્પેશિયલી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બે પ્રોટોનને જકડી રાખે છે, છટકી જવા દેતું નથી. વિચાર તો કરો, કુદરતની રચના જ કહેવાય કે નહીં. બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ જ લાગવું જોઈએ કાયદેસર, પણ નથી લાગતું. અપાકર્ષી બળ લાગે છે એને ઉપરવટ, એ બે પ્રોટોનને જકડી રાખે છે, બે પ્રોટોનને આમ જવા દેતું નથી. આવા બળને ન્યુક્લિયર બળ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. આ બળ પહેલાં તો કેવું કહેવાય, લઘુ અંતરીય છે. જો ગુરુત્વાકર્ષણ બળ ગુરુ અંતરીય કહેવાય. 10 કિલોમીટર ઉપરથી પણ કોઈ પથ્થરને ફેંકો તો નીચે જ આવે, પૃથ્વી ઉપર આવે કે નહીં, તો એ ગુરુ અંતરીય છે. હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બળ લાગે તો ગુરુત્વાકર્ષણ બળને ગુરુ અંતરીય જ કહેવાય કે નહીં. સૂર્ય કેટલો દૂર છે અને પૃથ્વી, બે વચ્ચે બળ લાગે છે. એટલા માટે આ બળ કેવું છે, લઘુ અંતરીય છે. ઓલું ગુરુ અંતરીય બળ. વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય કહેવાય. વિદ્યુત બીજા નંબરનું બળ, એ પણ આપણે ચર્ચા કરી હતી. કારણ વીજળી થાય છે એ પણ એક વિદ્યુત ચુંબકીય બળનો પ્રકાર છે, તો એ પણ ગુરુ અંતરીય છે. આ બળ લઘુ અંતરીય છે. તેનો વિસ્તાર ફેમ્ટોમીટરના ક્રમનો છે, એટલે કે 10⁻15 ક્રમનો છે. તેનો વિસ્તાર ફેમ્ટોમીટર એટલે કે 10⁻15 મીટરના ક્રમનો છે. એકાદ ફર્મીને એવા અંતર માટે આ બળ લાગતું હોય છે, બરાબર. એટલે ખૂબ જ લઘુ અંતરીય બળ કહેવાય. આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી, કારણ બે પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. આ બળ પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે અને ન્યુટ્રોન વચ્ચે પણ આ બળ લાગે છે. તેથી આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી, કારણ કે ન્યુટ્રોનને વિદ્યુત ભાર જ નથી તોય લાગે. વિચારો, આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી, વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી. જગ્યા નથી, હવે અહીં ઉપર લખું છું. તો આ બળ ખરેખર કોના લીધે લાગે છે? વિદ્યુત ભાર ઉપર આધારિત ન હોય તો આ બળ કોના લીધે લાગે? તો કે આ બળ ક્વાર્ક્સ વચ્ચે લાગતું હોય તેવું માનવામાં આવે છે. આ બળ ક્વાર્ક્સ વચ્ચે લાગે છે તેવું માનવામાં આવે છે. હવે ક્વાર્ક્સ છે શું? ક્વાર્ક્સના મુખ્ય આમ તો 6 પ્રકાર છે. ક્વાર્ક્સ એટલે એક પ્રકારનો વિદ્યુત ભાર જ છે છોકરા, પણ પૂર્ણાંક વિદ્યુત ભાર નથી, અપૂર્ણાંક છે. ક્વાર્ક્સનું એકલું અસ્તિત્વ હજી સુધી મળ્યું નથી. ભેગા થઈને ક્વાર્ક્સ બને છે. ક્વાર્ક્સ બની અને એક વિદ્યુત ભારની રચના થાય છે. જેમ કે પ્રોટોનની રચના 3 ક્વાર્ક્સથી થઈ છે. એક પ્રોટોન છે એ 3 ક્વાર્ક્સથી તૈયાર થાય છે. એક ન્યુટ્રોન છે એ પણ 3 ક્વાર્ક્સથી તૈયાર થાય છે. અત્યારે હું 6 પ્રકાર લખું છું, પણ આપણે મુખ્ય 2 ને ફોકસ કરવાના છે. ક્વાર્ક્સના મુખ્ય 6 પ્રકાર છે. આ બળ આપણે આખું 12મા ધોરણની અંદર તો અભ્યાસ કરવાનું જ છે, પણ જેટલું શક્ય હોય એટલું ડિટેલમાં તમને અત્યારે મેં બતાવી દીધું છે, બરાબર. 12મા ધોરણમાં પછી એની આકૃતિ પણ જોશું, એનો આલેખ કેવો થાય એ પણ જોશું, કઈ રીતે ક્યાં સુધી લાગે છે. મેં કીધું ને ફેમ્ટોમીટર વિસ્તારમાં લાગે છે, તો એ વધારાની ચર્ચા ત્યાં કરશું કે જ્યારે નજીક આવે ત્યારે કેવું બળ લાગે, દૂર જાય ત્યારે કેવું લાગે. 0.8 ફર્મી કરતાં નજીક આવે તો અપાકર્ષી બળ લાગે, અને 1 ફેમ્ટોમીટર કરતાં વધુ દૂર જાય તો આકર્ષી બળ લાગે. એટલે 2 રોલ પ્લે કરે છે, ડબલ રોલ જેને કહીએ ને આપણે. તો ક્વાર્ક્સના મુખ્ય 6 પ્રકાર છે. ક્વાર્ક્સ 6 પ્રકારના છે. અપ, ડાઉન, ટોપ
બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, આવી રીતના 6 પ્રકારના ક્વાર્ક્સ ટોટલ અસ્તિત્વ ધરાવે છે સમગ્ર બ્રહ્માંડની અંદર. 6 પ્રકારના ક્વાર્ક્સ અસ્તિત્વ ધરાવે છે. હવે ક્વાર્ક્સ છૂટા છવાયા, હજી કહું છું, છૂટા છવાયા નથી મળ્યા, બ્રહ્માંડની અંદર અસ્તિત્વ ધરાવે છે એમ બોલ્યો. છૂટા છવાયા હજી એકલો ક્વાર્ક્સ ક્યાંય, એકલો અટુલો ક્યાંય રખડતો હોય એવું બન્યું નથી. જોડમાં જ મળે, કાં તો 2 નહીં, કાં તો 3 નહીં. હવે અપ અને ડાઉન ક્વાર્ક્સને ફોકસ કરીએ આપણે, બરાબર. અપ અને ડાઉન ક્વાર્ક્સ. તો જો પ્રોટોન અને ન્યુટ્રોનની રચના કેવી રીતે તૈયાર થઈ છે હું તમને જરા બતાવું. તમે બધા એ તો જાણો જ છો કે પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે. 10મા ધોરણની અંદર પણ તમે એને વિશે થોડું ઘણું ભણ્યા છો કે પ્રોટોન ધન વિદ્યુત ભારી છે. એનો વિદ્યુત ભાર પણ તમે જાણો છો, 1.6 × 10⁻19 કુલમ. કુલમ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત વિદ્યુત ભાર કઈ રીતે માપ્યો એની બધી માહિતી મિલિકાન છે, બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ એમાં ભાગ ભજવેલો છે. તો અપ અને ડાઉન ક્વાર્ક્સ શું છે? જો અપ ક્વાર્ક્સની અંદર આટલો વિદ્યુત ભાર છે, અપ ક્વાર્ક્સ +2/3 × E જેટલો વિદ્યુત ભાર ધરાવે છે. અને છોકરાઓ ડાઉન ક્વાર્ક્સ છે, ડાઉન ક્વાર્ક્સ એ -1/3 × E આટલો વિદ્યુત ભાર ધરાવે છે. હવે જો પ્રોટોનનું બંધારણ છે એ 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સથી બનેલું છે. પ્રોટોનને આપણે ધન વિદ્યુત ભારિત પણ કહીએ છીએ ને, એ પણ સાબિત મળશે આપણને હમણાં. જો પ્રોટોનનું બંધારણ કેવી રીતનું છે? UUD પ્રકારનું બંધારણ છે. UUD મીન્સ 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સ. 2 અપ અને 1 ડાઉન એટલે આપણે ગણતરી કરીએ કે 2 અપ ક્વાર્ક્સ લઈ લઈએ +2E/3 +2E/3 અને 1 ડાઉન ક્વાર્ક એટલે -E/3. પ્રોટોન ધન વિદ્યુત ભારિત શા માટે છે એની સાબિતી મળશે આપણને હમણાં. 3 ક્વાર્ક્સ ધરાવે છે, 2 અપ અને 1 ડાઉન. જો ક્યાં સુધી વિજ્ઞાન જતું રહ્યું વિચાર તો કરો. જે પરમાણુને નરી આંખે નથી જોઈ શકાતો એ પરમાણુ પણ જોઈ શકવો શક્ય બન્યો છે. એ પરમાણુઓની અંદર નાનું એવું ન્યુક્લિયસ છે એને પણ જોઈ શકાય છે. અને હજી આગળ કે એ ન્યુક્લિયસમાં અંદર રહેલો પ્રોટોન છે એને પણ વિજ્ઞાને તોડી અને અંદર જોયું તો 3 ક્વાર્ક્સ નીકળ્યા. 3 લસા મળે, 2E + 2E - E. 2E + 2E 4E માંથી 1 E જાય તો +3E/3. 3 કેન્સલ અને વધે ખાલી +E. એટલે કે પ્રોટોન ધન વિદ્યુત ભાર. મૂળભૂત રીતે વિદ્યુત ભારને E વડે બતાવાય છોકરાઓ. E એટલે શું છે? મૂળભૂત વિદ્યુત ભાર કે જેનું મૂલ્ય કેટલું છે? E બરાબર, એ તમે જાણો છો, E બરાબર 1.6 × 10⁻19 કુલમ. આ છે મૂળભૂત વિદ્યુત ભાર. E એટલે બીજું કોઈ નહીં. આમ પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે. હવે ન્યુટ્રોનનું બંધારણ કંઈક આવા પ્રકારનું છે. ન્યુટ્રોનનું બંધારણ આવી રીતે બન્યું છે. 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ થી ન્યુટ્રોન તૈયાર થયો છે. અને ન્યુટ્રોનને આપણે તટસ્થ પણ કહીએ છીએ, એનો કુલ વિદ્યુત ભાર 0 કહીએ છીએ. એ પણ સાબિતી આપણને મળે જ. જુઓ, 1 અપ એટલે +2E/3, બીજો 1 ડાઉન એટલે -E/3, પાછો ડાઉન એટલે -E/3. આમાં પણ 3 લસા મળે, ઉપર +2E -E. છોકરાઓ -2E કરી નાખું, +2E તો છે જ, -2E થઈ જાય. -2E +2E હેઝ બીન કેન્સલ્ડ અને 0/3. કોઈ 0/3 કંઈ પણ હોય એટલે જવાબ આવે 0. આમ સાબિત થાય કે ન્યુટ્રોન તટસ્થ છે, એની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં. છે ખરા 3 ક્વાર્ક્સ, પણ એ ભેગા થઈને ટોટલ સરવાળો કરવા જઈએ તો ટોટલ આપણને 0 મળે છે. આમ ખરેખર વિદ્યુત ભારો પણ મૂળભૂત રીતે ક્વાર્ક્સના બનેલા છે. તો સરસ મજાનું એક બળ કે જેમાં આપણે કુદરતના દર્શન થાય. એટલે હું કહું છું ને કે ભૌતિક વિજ્ઞાન એ કોઈ વિજ્ઞાનનો વિષય તો છે જ, પણ ખરેખર તો કુદરતનું દર્શન કરવાનો વિષય છે.
ભગવા લુગડા પહેરીને આખી જિંદગી વહી જાય તો આ દર્શન ન થઈ શકે, બરાબર. ગિરનારમાં ને હિમાલયમાં છે સાધુઓ, એમાં ઘણાઈને આખી જિંદગી પૂરી થાય તો દર્શન નથી થતા. તમને અહીંયા સૂટેડ બુટેડ કહેવાય એમ કે સાયન્સ ભણો છો અને કુદરતના દર્શન થાય. જો આમાં કુદરતના દર્શન મને તો થાય છે. કેવી રીતે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસના પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે ન્યુક્લિયસ. પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ એ તટસ્થ છે, એની વચ્ચે કોઈ બળ નથી લાગવાનું. પણ બીજા નંબરનું જે આપણે બળ ભણ્યા, વિદ્યુત ચુંબકીય બળ, બરાબર, છેલ્લા લેક્ચરમાં, એની અંદર આપણે એવું કીધું હતું કે ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે અને ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે. અર્થાત સજાતીય વિદ્યુત ભારો વચ્ચે રિપલ્સિવ એટલે કે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય વિદ્યુત ભારો એટલે કે જુદી જુદી જાતિના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે. તો પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે અને ન્યુટ્રોન તટસ્થ છે, પણ વિદ્યુત ચુંબકીય બળ મુજબ પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગવું જોઈએ. ખરેખર તો આ ન્યુક્લિયસની અંદર એક એક પ્રોટોન ન હોય. એવો છોકરાઓ, મેં અહીં દોર્યું છે, ખાલી લખ્યું પ્રોટોન ને ન્યુટ્રોન આવ્યો. કેટલાક તત્વો, બધા તત્વોમાં જુદું જુદું હોય. હાઇડ્રોજન છે, હિલિયમ છે, ધીમે ધીમે આગળ જતા જઈએ. આવર્ત કોષ્ટક, તમારે આખું કેમિસ્ટ્રીની અંદર આવર્ત કોષ્ટક આવશે. આ આવર્ત કોષ્ટકની અંદર કેટલા બધા તત્વો છે, 119 જેટલા. પહેલાં 108 તત્વો હતા, બરાબર. 108 પારાની માળા હોય એમ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. ત્યારબાદ નવા કેટલા બધા તત્વો શોધાણા અને આશરે હાલમાં 119 કરતાં પણ વધારે છે. તો આ બધા જે તત્વો છે, આ તત્વો બધા જુદા જુદા હોય. કેટલાક તત્વો હલકા છે, હળવા છે, લાઇટ છે, એટલે કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, આ બધા હલકા તત્વો કહેવાય. ડ્યુટરિયમ ને ટ્રિટિયમ ને આમાંથી અમુક નામો તમે સાંભળેલા છે. ક્લોરિન, ફ્લોરિન ને આ બધા નામો સાંભળેલા છે બધા. ત્યારબાદ જે ઉમદા વાયુઓ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા વાયુઓ, આ બધા તમે સાંભળેલા છે. આમાંથી કેટલાક નામો મેગ્નેશિયમ ને પોટેશિયમ ને સોડિયમ ને આ બધા તત્વો જે છે આવર્ત કોષ્ટકમાં, એમાંથી બધાની અંદર અલગ અલગ પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા હોય, સરખી ના હોય. હાઇડ્રોજન છે એ એક પ્રોટોન છે. હાઇડ્રોજન એને દરેક તત્વને લખાય ખરેખર આવી રીતે. હાઇડ્રોજનને આમ લખાય 1H1, એટલે આ એનો પરમાણુ ક્રમાંક બતાવે. પરમાણુ ક્રમાંક એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ એનું પરમાણુ દળાંક બતાવે. એક છે એટલે પ્રોટોન એક છે ને ઇલેક્ટ્રોન એક છે, અને એકમાંથી એક માઇનસ કરો, દળાંકમાંથી ક્રમાંક માઇનસ કરો તમે, એટલે તમને મળે ન્યુટ્રોનની સંખ્યા. એ હું આગળ બતાવીશ તમને, બરાબર. પણ અત્યારે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને પૂરું કરીએ કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે. આ અપાકર્ષી બળને ઉપરવટ અપાકર્ષી બળ લાગે તો આપણે કેટલો બધો વિચાર કર્યો કે જો બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે તો શું થાય? પ્રોટોન ન્યુક્લિયસમાંથી છટકી જાય ને પરમાણુ નાશ પામે. પરમાણુ નાશ પામે તો શું થાય? ન્યુક્લિયસ નાશ પામે તો પરમાણુ નાશ પામવાનો. પરમાણુ નાશ પામે તો અણુનું અસ્તિત્વ જોખમાય. અણુનું નહીં, આપણા બધાનું અસ્તિત્વ જોખમાય. સાફ થઈ જાય, રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય બધાના. રેશન કાર્ડ ના રહ્યું. કહેવાનો અર્થ આખું બ્રહ્માંડ છે એ કેવા સ્વરૂપે થઈ જાય? કણ સ્વરૂપે. કારણ કાલ સવારે મેં તમને ઉદાહરણ આપ્યું કે સૂર્ય એમ કહે કે હું મારું બળ મૂકી દઉં છું, હું થાકી ગયો છું, તો શું થાય? સમગ્ર બધા જે ગ્રહો છે એ બધા ફેંકાઈ જવાના. એક્ઝેક્ટલી આમાં પણ એવું થવાનું. આખી આકાશગંગા ગેલેક્સી જેમ નાશ પામે, એમાં પરમાણુ નાશ પામે. પરમાણુ નાશ પામે તો અણુનું અસ્તિત્વ જોખમાય, અણુ પણ નાશ પામે, અને બધી સમગ્ર વસ્તુ છે એ વેર વિખેર થઈ જાય, કણ સ્વરૂપે થઈ જાય આખું બ્રહ્માંડ. અત્યારે પેન હાથમાં છે ને એ ન હોય. હમણાં જેવું બને તો આ અલોપ થઈ જાય. ક્યાં શું થયું ખબર જ ના પડે. આના કણને પણ તમે ના ગોતી શકો, આમાં બધા એમાં વેરાઈ જાય. આ જે અવકાશ છે એની અંદર દિવાલ છે એ વેરાઈ જાય, કાંઈ રહે જ નહીં. આપણું પણ અસ્તિત્વ રહે જ નહીં. પાણી પણ ના રહે. પાણીના પણ H2O જે છે, હાઇડ્રોજન ને ઓક્સિજન જે ભેગા જોડાઈને બન્યા છે, એ પણ અસ્તિત્વ જોખમાય એનું પણ. આમ તો આપણને પ્રશ્ન થાય કે પ્રોટોન અપાકર્ષી બળ લાગતું હોવા છતાં આટલા નાના એવા ન્યુક્લિયસમાં કેમ રહી શકે, કેમ જકડાઈ રહેતા હશે? જવાબ એ છે કે બે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળને ઉપરવટ એને કંટ્રોલ કરતું, એને જકડી રાખતું એક બીજું બળ હોવું જોઈએ કે જે પ્રોટોનને ન્યુક્લિયસમાંથી છટકી જવા દેતું નથી. આવા બળને ન્યુક્લિયર બળ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. એનો વિસ્તાર ખૂબ જ નાનો છે, એટલે એને લઘુ અંતરીય બળ પણ કહેવામાં આવે છે. આ બળ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. આ બળ વિદ્યુતભાર પર આધારિત નથી, વિદ્યુતભાર ઉપર ડિપેન્ડ નથી. અને છોકરાઓ આ છેલ્લું બળ પણ જોઈ લઈએ, કારણ કે એમાં બહુ ડિટેલમાં નથી જવાનું આપણે, અને ડિટેલમાં આવતું પણ નથી. આગળ ઉપર જ્યારે તમે અભ્યાસ કરશો કોલેજની અંદર ત્યારે આવવાનું છે, એટલે ખાલી આમનું જોઈ લઈએ
કે કેટલીક એવી પ્રક્રિયાઓ થાય છે જેને રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ કહેવાય, એ વખતે આ બળ લાગે છે. આપણે ક્વાર્ક્સ વિશે પણ માહિતી મેળવી, એટલે હું આટલો ભાગ જવા દઉં છું, અહીંયા જ સમાઈ જશે ચોથા નંબરનું બળ, બરાબર. એટલે બધું અકબંધ રહી અને તમારે લખાણ લખવું હોય તો તમે તમારી બુકમાં પણ નોંધ કરી શકો. એટલે હું વધારાનું આ પૂછતો નથી, પણ અહીંયા સમાવવાની કોશિશ કરું છું, એટલે થોડું ધ્યાન આપજો. છેલ્લો ટોપિક છે, આ લેક્ચર આપણો પૂરો કરીએ છીએ, પણ આ એક છેલ્લું બળ જોઈ લઈએ, વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ એ સ્પેશિયલ કંઈ એવું બળ નથી, ન્યુક્લિયર બળ જ છે, ન્યુક્લિયસની ઘટનાઓને કારણે જ લાગે છે, પણ આ સ્પેશિયલ કેસમાં જ લાગે છે. રેડિયો એક્ટિવ તત્વો છે એની અંદર જ આ બળ લાગતું હોય છે. કેટલાક રેડિયો એક્ટિવ તત્વો એટલે શું? 1939 થી લઈને 1945 6 વર્ષ સુધી બીજા નંબરનું વિશ્વયુદ્ધ ચાલ્યું. બીજું વિશ્વયુદ્ધ જેને આપણે કહીએ છીએ ને, જેની અંદર અમેરિકાએ 1945માં જાપાનના બે મોટા શહેરો હિરોશીમા અને નાગાસાકી, આ બે શહેરો પર 2:45 વાગે રાત્રિના વહેલી સવારે કહી શકો તમે, બોમ્બ ધડાકા કર્યા હતા. આ બોમ્બ તમને એમ થાય કે સાહેબ બોમ્બ તો વધીને ફોડે તો અમુક એરિયા સુધી 1 કિલોમીટર સુધી અસર થાય, ચાલો 2 કિલોમીટર સુધી 5 કિલોમીટર સુધી, 1-2 બોમ્બથી કંઈ આખા સિટી ઉપર આટલું વિશાળ હોય એમાં કંઈ અસર થાય? થઈ શકે. આ બોમ્બ છે એ સ્પેશિયલ કેસમાં બનેલા હોય. આપણે જે ફટાકડા ફોડીએ છીએ એના જેવા ન હોય કે અમુક એરિયા સુધી જ અસર થાય નહીં, સળગાવીને આમ દૂર જતા રહીએ તો ત્યાં ફૂટી જાય, વધારે કાંઈ પ્રોબ્લેમ ના થાય. પણ આ જે બોમ્બ છે એ કેટલાક રેડિયો એક્ટિવ તત્વોથી બનેલા હોય છોકરાઓ. યુરેનિયમ, થોરિયમ, પોલોનિયમ, એક્ટિનિયમ, આ બધા ખતરનાક તત્વો છે અને એટલા સારા પણ છે. મેં તમને વાત કરી હતી, ટેકનોલોજી ઇઝ અ બૂન ઓર બેન, એટલે કે સારી પણ છે, આશીર્વાદ રૂપ પણ છે અને એટલી ખતરનાક પણ છે. જેનો યોગ્ય રીતે સંયમિત ઉપયોગ કરવામાં ન આવે તો આ જ ટેકનોલોજી પૃથ્વીને અનેકવાર નષ્ટ કરી શકે એટલી તાકાત હોય એની અંદર. એકવાર નહીં, અનેકવાર. તો એની ઓળખ આખા વિશ્વને છે જ કે આ ટેકનોલોજી શું કરી શકે. એટલે યુરેનિયમ, થોરિયમ જેવા તત્વો છે, રેડિયો એક્ટિવ તત્વો, એની અંદર એની ડિટેલમાં ચર્ચા હું વધારે તમને કરવાનો છું. અત્યારે એમાં જતો નથી કારણ કે એમાં 2 કલાક જોઈએ. યુરેનિયમ, થોરિયમની વાત કરવા જઈએ ને તો મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી, એના પતિદેવશ્રી, એ બે ફરવા જતા ને ત્યારે ભેગા સાધનો પણ લઈ જતા બધા ટેસ્ટિંગ કરવાના, કારણ કે મૂળ વૈજ્ઞાનિક એટલે ફરવાના બહુ શોખીન. રજા પડી નથી, ભાગ્યા નથી. મેડમ ક્યુરી અને એના પતિદેવશ્રી પિયરી ક્યુરી, એમાં એ પીચ બ્લેન્ડ નામના ટાપુમાં ગયા એકવાર ફરવા માટે. ટાપુ એટલે આજુબાજુ દરિયો હોય ને વચ્ચે આખું એક શહેર જેવું પણ હોય ને થોડા ઘણા અંશે ટેકરાઓને એવું હોય. ભરતી આવે ત્યારે અમુક અંશે પાછું એ ડૂબી જતું હોય, પાછું ખુલ્લું થાય. એટલે દરિયામાંથી જે વસ્તુઓ એમાં અટવાઈ ગયેલી હોય એ જોવાની પણ મજા આવે અને એમાં ઘણું બધું ટેસ્ટિંગ પણ વૈજ્ઞાનિકો માટે કુતૂહલ જેવું થાય, કોયડા જેવું બને કે આ વસ્તુ શું છે એની ઉપર શોધ થાય. એમ જ આ બધી વસ્તુઓ મળી છે. આ બધું અત્યારે જે સુખાકારી સગવડો ભોગવીએ છીએ એની અંદર પાયામાં કેટલા બધા વૈજ્ઞાનિકો દટાયેલા છે આપણે ખબર જ નથી. અને ઘણા વાતો કરતા હોય કે આ ન્યૂટન ક્યાં આવ્યો, ગુરુત્વાકર્ષણ બળ ભણવું પડ્યું, બરાબર. ફેરેડે ક્યાં આવ્યો, આ બધું ભણવું. ફેરેડે ન હોત ને તો જનરેટર ન હોત, યુરેનિયમને, થોરિયમને, આઇન્સ્ટાઈનને ન હોત ને તો આ લાઇટોને મજા ન કરતા હોત, બરાબર. એટલે આ બધું જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તો જ્યારે એ ફરવા ગયા ત્યારે પીચબ્લેન નામના ટાપુમાં એણે જોયું કે કેટલાક તત્વો પોતાની જાતે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળતા હતા. જે આ સૂર્યમાંથી આવે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તમે ઘરે લેમ્પ ચાલુ કરો છો ને જે નીકળે વિદ્યુત ચુંબકીય તરંગો, રિમોટથી સ્વિચ દબાવીને ટીવીની ચેનલ બદલાવો છો, વિદ્યુત ચુંબકીય તરંગ છે. જે ઘણાય દેખાતા નથી ને ઘણાય દેખાય છે. એક્સરે પડાવો છો, અંદર હાડકાની ભાંગતૂટ થઈ હોય ફોટા પડાવો છો, વિદ્યુત ચુંબકીય તરંગ છે. સોનોગ્રાફી કરવામાં આવે છે, સીટી સ્કેન કરવામાં આવે છે, આ બધું વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો કેટલાક તત્વો પોતાની જાતે વિદ્યુત ચુંબકીય તરંગો નીકળતા હતા. હવે બે માણસે વિચાર કર્યો કે આ શું. એમાં ખાસ કરીને મેડમ ક્યુરીને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો અને એણે આખી શોધ કરી કે આ રેડિયો એક્ટિવ તત્વો કહેવાય, રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ કહેવાય એને. એટલે એમાં વધારે ડિટેલમાં હું જતો નથી, એની ચર્ચાઓ આપણે કરવાના છીએ. આખી વાર્તા જ છે, બરાબર. દરેક વૈજ્ઞાનિકો વિશે એક એક વાર્તા છે. તો વીક ન્યુક્લિયર બળ, કેટલાક, કારણ કે બહુ ટૂંકમાં લખવું હોય ને ત્યારે ઘણું બધું વિચારવું પડે અમારે, લાંબુ લખવું હોય તો કોઈ પ્રશ્ન ન થાય. વીક ન્યુક્લિયર બળ એટલે કેટલાક
રેડિયો એક્ટિવ તત્વોમાં રેડિયો એક્ટિવ તત્વોમાં એક્ટિવિટી વખતે આ બળ લાગે છે. આ બળ વખતે કંઈક નવા પ્રકારના બે કણો ઉત્સર્જિત થાય. છોકરા એટલું જ યાદ રાખવાનું છે. આની અંદર આ બોક્સમાં લખું ને એટલું, બાકી જય માતાજી. આ બળ સમજાય એવું છે. આની વિશે ડિટેલમાં અભ્યાસ આવશે, પણ તમે થોડા પરિપક્વ થાવ, આ બધી વિશે ભણો, પછી આગળ ઉપર આવશે. આ બળ વખતે બે કણોનું ઉત્સર્જન થાય છે. બે કણો ઉત્સર્જાય છે. ન્યુટ્રિનો અને એનો પ્રતિકણ એન્ટી ન્યુટ્રિનો, અથવા તેનો પ્રતિકણ એટલે એનો વિરોધી કણ, પ્રતિકણ એન્ટી ન્યુટ્રિનો, અને બીજું ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન અથવા તેનો પ્રતિકણ પોઝિટ્રોન. એટલે પ્રોટોન જેવો જ હોય. ઇલેક્ટ્રોનનો પ્રતિકણ ફેર એટલો છે, પ્રોટોન જેટલો વિદ્યુતભાર એટલો જ છે, પણ દળ ઇલેક્ટ્રોન જેટલું છે, એટલે એને પોઝિટ્રોન નામ આપવામાં આવ્યું. આમ આપણે ખાસ કરીને બે મહત્વના બળોની ચર્ચા કરી. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પહેલા બે બળો ભણી ગયા હતા, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ. આ લેક્ચરની અંદર આપણે મહત્વના બીજા બે બળો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર, આ ચાર બળો છે ને છોકરાઓ, એ કુદરતી રીતે લાગે છે. અમારે આ વસ્તુ ઉપાડવી હોય તો મારે આ બાહ્ય બળ કહેવાય, અને ઉપાડી બળ આપ્યું. 1 કિલો બટેટા લેવા જાઓ બજારમાં, ને એ થેલી જે ઉપાડો છો એ બાહ્ય બળ. બાઇકમાં લીવર દાબો છો, એક્સેલરેટર, અને બાઇક ગતિ કરે છે, એ બાહ્ય બળ છે. એન્જિનને કારણે વ્હીલ છે એ ચોટેલું છે જમીન સાથે, ને ઘર્ષણ બળને કારણે આગળ ચાલે છે. આવા ઘણા બધા બળોની આપણે ચર્ચા કરી હતી, પણ આ ચાર જે બળ છે એ કુદરતી રીતે લાગે છે, નેચરલી લાગે છે, કુદરતનો એક સિદ્ધાંતને લીધે લાગે છે. એને વિશે આપણે અભ્યાસ કર્યો. વધારે એને વિશે અભ્યાસ કરવા જઈએ તો પછી ગાંડા થઈ જઈએ, બરાબર? એટલે કે નેતિ ઋષિમુનિએ કહી દીધું ને કે તારો પાર ન પામી શકાય. એટલે જેટલું આપણે શક્ય હતું એટલું આપણે એને વિશે અભ્યાસ, હજી પણ તમે આગળ અભ્યાસ કરશો ડિટેલમાં એને વિશે, પણ જેટલા શક્ય ડિટેલમાં જઈ શકો એટલું જવું પણ જોઈએ. ડિગ મોર એન્ડ મોર યુ વિલ બી સક્સેસ. કહેવત છે ને કે ખોઈ દેજ રાખો, તમે એક વખત સક્સેસ થશો. તો આ લેક્ચરને આપણે અહીં ટૂંકાવીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ સ્ટાર્ટ કરી દઈશું. પહેલું ચેપ્ટરને અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. 4 બળો જ મેઇન હતા જે આપણે અભ્યાસ કરી લીધો છે, બરાબર? બાકી ઇન્ટ્રોડક્શન હતું, અને બીજા ચેપ્ટરથી ખરેખર ફિઝિક્સ છે એ ભણવાનું શરૂ થાય છે, ગણતરીઓ શરૂ થાય છે. માપન અને એકમ પદ્ધતિઓ, માપન શું છે, આ બધી ચર્ચાઓ કરશું નેક્સ્ટ લેક્ચરથી આપણે. ઓકે, થેન્ક યુ.